હલો હલો. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. દુઃખ હરિજનનો દિલે ધરો છો, સુખ નિધિ શ્યામ સહાયતા કરો છો. તદપિ ભજન જે કરે ન ભાવે, નર જાતિ કો જાતિ કે કહાવે. પ્રભુ મૂર્તિ વિનોદકારી, પળપણ વિસરે નહીં જો સારી. જુગલ ચરણ સોળ ચિહ્ન જે નજર સમીપે રહો અમારી. ઓ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી પુરુષોત્તમાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી રાધારમણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. ઈષ્ટદેવ પરમ કૃપાળુ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ભગવાનની પૂર્ણ કૃપાથી વડતાલ લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજના આશીર્વાદથી પરમ વંદનીય પ્રાતસ્મરણીય મહાન સમર્થ સદગુરુવર્ય સંત પૂજ્ય જોગી સ્વામી મહારાજ એમના દિવ્ય આશીર્વાદથી પરમ વંદનીય પ્રાતસ્મરણીય સદગુરુવર્ય દેવ પ્રસાદ દાદી સ્વામી એમના આશીર્વાદ અને એમના પાવન સાનિધ્યમાં જ્યાં બલિરાજાને દર્શન દેવા માટે સ્વયં ઠાકોરજી વામન બનીને પધાર્યા, આવી પવિત્ર વામના સ્થલી એટલે વંથલીના પવિત્ર પ્રાંગણમાં સહજાનંદ સ્વામી ગુરુકુલ દ્વારા આયોજિત શિક્ષાપત્રી ભાષ્યની કથા એમના બંને વક્તાઓમાં અત્યારે જેમણે સુંદર મજાની કથાનું શ્રવણ કરાયું એવા પરમ વંદનીય શાસ્ત્રી સ્વામી શ્રી વ્રજવલ્લભદાસજી સ્વામી, એવા જ બહુ સરળ હૃદયના અને પૂજ્ય ગુરુદેવના આશીર્વાદથી અનેક પ્રકારની જેમાં કલા એ રહી છે એવા શાસ્ત્રી સ્વામી માધવ સ્વરૂપ દાસજી સ્વામી. બહુ વિરાટ વ્યક્તિત્વ અને અમે જેને નેતા કહીએ છીએ, પૂજ્ય ગુરુના આશીર્વાદનું ફળ તમારે જોવું હોય તો એ
પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી પ્રેમ સ્વરૂપદાસજી સ્વામી. તાલી તો પાડો. બહુ વજનદાર વ્યક્તિત્વ છે, આમ પણ વજનદાર છે ને આમ પણ વજનદાર છે. ગુરુના વચને પ્રવૃત્તિ, વચને નિવૃત્તિ. નહીતર વ્યવહાર બધો જ ગુરુજીએ એમને સોંપી દીધો છે. ગમે તે નક્કી કર્યું હોય અને ગુરુજી એમ કે આમ નથી કરવાનું, એટલે શા માટે નથી કરવાનું આવો પ્રશ્ન ન કરે આવા સાધુ એટલે પ્રેમ સ્વરૂપદાસજી સ્વામી. સ્વામીના આશીર્વાદથી વંથલીમાં તો આ સંસ્થા એ શિક્ષણનું કાર્ય કરી રહી છે. આજુબાજુના સોરઠ પ્રદેશના જે ગામડાઓ છે એમાં સત્સંગનું કાર્ય કરી રહી છે. પણ જુનાગઢ શહેર અને આસપાસના જે ગામડાઓ છે એમાં સત્સંગનું પોષણ કરવા માટે પૂજ્ય સ્વામીના આશીર્વાદથી સુંદર મજાનું મંદિર એ જુનાગઢમાં છે. એમનું સંચાલન અમારે પૂજ્ય ભક્તિ સ્વામી કરી રહ્યા છે. ભગવત જીવન સ્વામીને પણ આ તકે હું યાદ કરું છું. એકવાર એ સંતોને પણ તાલીઓથી વધાવો. અને અમારે રાજકોટમાં ઉદયનગરમાં આ વ્રજવલ્લભ સ્વામી અને શ્રીજી સ્વામી એ પૂજ્ય ગુરુના આશીર્વાદથી એની આજ્ઞા પ્રમાણે સત્સંગનું સંવર્ધન કરી રહ્યા છે. નિર્લેપ સ્વામી પણ એમની સાથે છે. અક્ષર સ્વામી, શ્રીજી સ્વામીની પણ અત્યારે ઉપસ્થિતિ છે. અમારે પૂજ્ય નારાયણ સ્વરૂપ સ્વામીની પણ અત્યારે ઉપસ્થિતિ છે. અહીંયા ભક્તિ શંભુ સ્વામીની ઉપસ્થિતિ છે. બાલાજી મંદિરના કોઠારી સ્વામીની ઉપસ્થિતિ છે. વડતાલથી પણ અદ્વૈત સ્વામી વગેરે ઘણા બધા સંતોની ઉપસ્થિતિ છે. ઉપસ્થિત સૌ સંતો, યજમાન શ્રીઓ, અમારે પાનેલીથી મનસુખભાઈ આવ્યા છે. અનેક પ્રાંતોએથી પધારેલા સૌ ભક્તજનોને ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. જોગી સ્વામી મહારાજ એમની કૃપાથી, સદગુરુની કૃપા જ્યારે થાય છે ત્યારે જીવની આખી સ્થિતિ બદલાઈ જાય છે. પૂજ્ય દેવપ્રસાદ દાસજી સ્વામી એક કેટલું ભણાય મને ખબર નથી સ્કૂલમાં, પણ ગુરુ કૃપાથી 212 વચનામૃત એમને કંઠસ્થ છે. એકવાર તાલી પાડો. 262 મેં કાપી નાખ્યા, એટલે ઉંમર થઈ એટલે થોડાક ભૂલાઈ ગયા હોય ને. 262 વચનામૃત સ્વામિનારાયણ ભગવાનની પરાવાણી. એક વચનામૃત યાદ ન રહેવો, અને કોઈ એક વચનામૃત યાદ રાખવાનું કે ને તો આપણે ગઢડા પ્રથમનું 5મું યાદ રાખીએ. હાવ નાનામાં નાનું વચનામૃત. 262 વચનામૃત સ્વામિનારાયણ ભગવાનના બ્રહ્માંડમાં પધાર્યા. હું તો તમ કારણે રે આવ્યો ધામ થકી ધરી દે. એ મહારાજ આ બ્રહ્માંડમાં પધાર્યા. 49 વર્ષની આયુષ્યમાં છપૈયામાં જન્મ થાય, અયોધ્યામાં બાળપણ વીતે, અને 11 વર્ષની હજી તો કિશોર અવસ્થા છે. અને આ જગતના કલ્યાણ માટે અયોધ્યાનો ત્યાગ કરીને 7 વર્ષની વન વિચરણની મહારાજની યાત્રા. મહારાજ અહીંયા વંથલીમાં પણ પધાર્યા છે. આ સ્વામિનારાયણ ભગવાનના પદરથી પવિત્ર ભૂમિ છે. અહીંયા વર્ષો પહેલા, યુગો પહેલા બલિ રાજાના યજ્ઞમાં મેં પહેલા કહ્યું એમ વામન સ્વરૂપે ભગવાન અહીંયા પધાર્યા. પણ એ પછી, કારણ કે આ ભૂમિ એ દિવ્ય ભૂમિ છે, અને પુનઃ એને પાવન કરવા માટે
વર્ણી રૂપે સ્વામિનારાયણ ભગવાન પણ અહીં પધાર્યા છે. ને એ સ્વામિનારાયણ ભગવાન એ લોજમાં આવે, પીપલાણામાં દીક્ષા ગ્રહણ કરે, ફરેણીમાં જેતપુરમાં ગાદી અને ફરેણીમાં પોતાના મુખે સ્વામિનારાયણ મહામંત્ર એ પ્રગટ કરે અને પછી 2 વર્ષ વિચરણ કરી સમાધિ પ્રકરણ ચલાવી ગઢપુરમાં મહારાજ સ્થિર થાય અને ગઢપુરમાં મહારાજ ગયા અને અંતર ધ્યાન થયા. એની વચ્ચેનો માત્ર 29 વર્ષનો સમય અને 29 વર્ષમાં પણ છેલ્લા 10 વર્ષમાં સ્વામિનારાયણ ભગવાને મંદિરોના નિર્માણ કરાવ્યા, આચાર્ય પદની સ્થાપના, શિક્ષા પદનું લેખન, જેના આજે આ 200 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. શિક્ષાપત્રી લેખન શતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે અને એના ઉપલક્ષમાં આપણે આ ઉત્સવને માણી રહ્યા છીએ. એ છેલ્લા 29 વર્ષમાં સ્વામિનારાયણ ભગવાન એને અનેક જગ્યાએ, એ ગઢપુર હોય, વડતાલ હોય, પંચાળા હોય, લોયા હોય, કારિયાણી હોય, સારંગપુર હોય, અમદાવાદ હોય, જે જગ્યાએ સ્વામિનારાયણ ભગવાન ગયા છે, જ્યાં ભક્તોને ઉપદેશ આપ્યો છે, એનો એક ગ્રંથ તૈયાર થયો અને એ વચનામૃત 262 વચનામૃતો મેં કહ્યું ને કે પૂજ્ય સ્વામી એમને કંઠસ્થ છે. પણ આજના દિવસે મારે કેવું હોય તો સંવંત 1877 માગસર વદ અમાસ આજના દિવસે સ્વામિનારાયણ ભગવાને એક વચનામૃત કહ્યું છે અને એ છે લોયાનું 17મું વચનામૃત. સ્વામિનારાયણ ભગવાન પોતાની મેળે બોલ્યા છે. મહારાજ કહે છે, જુઓ ને આ ભગવાનની માયા, એનું બળ કેવું છે અને એ માયાએ કરીને જુઓ ને કેવું વિપરીતપણું થાય છે. પ્રથમ સારો દેખાતો હોય અને પછી એ ભૂંડો થઈ જાય છે, એ ખરાબ થઈ જાય છે. હવે માયા એટલે શું? માયાની ઘણી બધી વ્યાખ્યાઓ છે, ઓનલાઈનમાં ઓફલાઈનમાં કહી શકાય, પણ ઓથેન્ટિક મારે કેવું છે સ્વામિનારાયણ ભગવાનના શબ્દોમાં તો ગઢડા પ્રથમનું પહેલું વચનામૃત અને એમાં ગોવર્ધન શેઠનો પ્રશ્ન છે, મહારાજ ભગવાનની માયા તે કેને કહીએ? અને ત્યારે સ્વામિનારાયણ ભગવાન એનો ઉત્તર કર્યો છે કે ભગવાનનો ભક્ત જ્યારે ભગવાનનું ભજન કરવા બેસે અને ત્યારે આડું આવીને જે આવરણ કરે એ જ ભગવાનની માયા છે. તમે જ્યારે પૂજા કરવા બેસો ને, જ્યારે ધ્યાનમાં બેસો અને એ સમયે તમારું મન વિક્ષેપ કરે, જ્યાં જ્યાં તમારું મન જાય ને, ધંધામાં જાય તો એ તમારા માટે માયા, બિઝનેસમાં જાય એ, સંતાનમાં જાય તો એ, જ્યાં જ્યાં તમારું મન જાય એ તમારા માટે માયા છે. શિક્ષાપત્રીમાં મહારાજે માયાની વ્યાખ્યા એવી કરી છે કે ત્રિગુણાત્મા તમ કૃષ્ણ શક્તિર દેહ તદીયો જીવસ્ય ચાહમ મમતા હેતુર માયાવ ગમ્યતામ. માયા કેવી છે કે ત્રિગુણાત્મિકા છે, ભગવાનની શક્તિ છે અને જીવને અહમ અને મમત્વે કરાવનારી છે. હું ને મારું આપને ખબર છે, એકલા જ આવ્યા મનવા એકલા જવાના, સંગી વિના સાથી વિના એકલા જવાના. ડેથ નક્કી છે, શબ્દો ઉપર ધ્યાન આપજો. ડેથ મૃત્યુ, ડેથ નક્કી છે પણ ડેટ નક્કી નથી. નારાયણ સ્વામી મારા ગુરુ એવું કહેતા કે મૂળ વગરનું ઢોકળું ઢળી પડશે ઢબ, પછી કરેગા કબ. આ કાયાને પાયા નથી. જેની સાથે તમે 5-10 મિનિટ પહેલા વાત કરી હોય અને સમાચાર અચાનક આવે કે ભાઈ વયા ગયા, અરે મેં હજી સવારે તો વાત કરી તો કઈ ગયા. અત્યારે
કેન્સર અને એટેક આનો એટલો બધો વ્યાપ વધ્યો છે કે તમે કલ્પના નહીં કરી શકો ક્યારે શું થશે. આવનારી ક્ષણ આપણા માટે કેવી હશે એની આપણે કલ્પના નહીં કરી શકીએ. અને એટલા માટે હું હંમેશા કહું, ડોન્ટ ફોરગેટ ગોડ. જીવનમાં ઈશ્વરને ક્યારેય ભૂલશો નહીં. આ એક તત્વ એવું છે જે સવાર કાલ કેવું થશે. અંત સમય આવે ને અને ત્યારે આવા સદગુરુ આહા એની ઉપસ્થિતિ હોય અને એ આવી અને આમ પ્રસાદીનું જળ પાય, પ્રસાદીની આમ પુષ્પમાળા ઠાકોરજીની પહેરાવે અને એમ પૂછે, હો જાવું છે ને? અને ત્યારે એ તકને વધાવી લે કે હા સ્વામી, હા ગુરુ, ઠાકોરજીને પ્રાર્થના કરો કે ઠાકોરજી તેડી જાય. અને આ સંતો પ્રાર્થના કરે ને, એ સંતોના વચને ઠાકોરજી કેટલાયને તેડી ગયા. તારા મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડી વાડી. તારા મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડી વાડી. બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે. બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે. કોણ જાણી શકે કાળને રે, સવાર કાલ કેવું થશે. કોણ જાણી શકે કાળને રે, સવાર કાલ કેવું થશે. ઘનશ્યામભાઈ ટીલવા એના પિતાશ્રી હવે તબિયત ના તંદુરસ્ત હશે. સ્વામીએ પૂછ્યું જાવું છે? તો કે જળ જીલણી એકાદશી નો ઉત્સવ થઈ જાય ને પછી જવું. સારું હોય કે મહારાજને પ્રાર્થના કરીશું લઈ જા. અને સ્વામીના આશીર્વાદથી જળ જીલણી એકાદશીના દિવસે જ ગયા. બોલો, દર્શન કર્યા. આ કોઈ સામાન્ય ઘટના નથી. જ્યારે સંતો છે ને એ ભગવાનને ધારીને, ભગવાનને સંભાળીને જ્યારે પ્રાર્થના કરે ને, ત્યારે ઠાકોરજી એ સંતોની પ્રાર્થનાને સાંભળતા હોય છે. જોગી સ્વામીના યોગમાં જે ભક્તો આવ્યા છે, હું યાદ કરું, રમણીકભાઈ નાદપરા અમેરિકા વાળા વિદેશમાં રહેતા હોય અને આ સંતોના યોગમાં આવે અને સ્વામિનારાયણ ભગવાને જે આજ્ઞા કરી છે ને, લુંચા ગ્રાહ્યાન કશે છે, ક્યારેય લાંચ ન લેવી અને આજીવન આ સંતોના વચને ક્યારેય પણ એને અનિતિના દ્રવ્યને હાથ નથી અડાડ્યો. આ સ્થિતિ એ સંતો કરી શકે. ભગવાનની માયાની વાત કરતો હતો. માયા એટલી શું? અસત્યમાં સત્યની ભ્રાંતિ કરાવે. ખબર છે આ નાશવંત છે, આ મૂકીને જવાનો છે, અને છતાંય આપણે એને છોડી ન શકીએ. આ ભગવાનની માયા છે. અને એટલા માટે સંપ્રદાયમાં પ્રચલિત પ્રસંગ મને બહુ ગમે છે. સ્વામિનારાયણ ભગવાન સારંગપુરમાં પધારે અને મહારાજ રંગેરીમાં જ આ સ્વામિનારાયણ ભગવાનની જેટલી વાતો કરી એટલી ઓછી છે. નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું ને કે આ સ્વામિનારાયણ ભગવાન એનું જે પ્રાગટ્ય થયું ક્યારે ન દીઠી હોય, ન જોઈ હોય, ન સાંભળી હોય, આવી રીત પ્રવર્તાવી. નોતી દીઠી નોતી સાંભળી રે, પ્રગટાવી એવી પુનીત પુરુષોત્તમ પ્રગટી.
મહારાજે તપ કરાવ્યા છે, તપ કરાવીને તપાવ્યા છે. એ પ્રસિદ્ધ પ્રસંગ મહારાજે સંતોને કંતાન પહેરવાની આજ્ઞા કરી. અને એ લાડુદાનજી જેના શરીર ઉપર જેના શરીર ઉપર મણ સોનું રહેતું હતું, 1 મણ. અરે રજવાડાઓ જેના માટે લાલ જાજમ પાથરે, આ લાડુદાનજી બ્રહ્માનંદ સ્વામી થાય અને સ્વામિનારાયણ ભગવાને પ્રકરણ ચલાવ્યું કંતાન પહેરવાના. મહારાજને કે થોડુંક વધારે આપો ને. મહારાજ કે નહીં, એટલું જ મળશે. અને હસતા હસતા એ કંતાન પહેરાને પાછા મહારાજને કે મહારાજ તમે આ બહુ સારું કર્યું હો, એ ખંજોળ આવે ને તો ખંજોળવું ન પડે હો, તમે વિચાર તો કરો. તપ કરીને તપાવ્યા છે. અને એની સાથે સાથે પાછા લોયામાં શાકોત્સવ કરીને પોતે શાક બનાવી પોતે પીરસીને પરિતૃપ્ત કર્યા છે. એ સ્વામિનારાયણ ભગવાને કર્યા છે. રંગોત્સવો કર્યા છે, પુષ્પ દોલોત્સવો કર્યા છે, અન્નકોટ ઉત્સવો કર્યા છે. એ સ્વામિનારાયણ ભગવાન એને સારંગપુરમાં ત્યારે હુતાસણીનો ઉત્સવ કર્યો, રંગે રમ્યા છે, રંગે રમાડ્યા છે. અને પછી સ્ત્રી ભક્તોને કહ્યું છે કે અમારી પાસે કંઈક માગો. અને સ્ત્રી ભક્તોએ જે માગ્યું છે યાદ એટલા માટે કરાવું છું કે માયાની વાત ચાલી રહી છે. એ ભક્તો ભગવાનની પાસે માગ્યું છે, ભગવાનને કહ્યું છે કે તમારી માયા કેવી છે? મહાબળવંત માયા તમારી, જેને આવરિયા નર નારી, એવું વરદાન દીજીએ આપે, યહ માયા અમને ન વ્યાપે. ભળી તમારે વિશે જીવન, નાવે મનુષ્ય બુદ્ધિ કોઈ તમને ભજતા આડું જે પડે, માગીએ અમને નવ નડે. મહારાજને કહ્યું છે કે મહારાજ તમારી માયા કેવી છે? મહાબળવંત માયા, એવી બળવાન માયા છે જેને આવરિયા નર નારી. બ્રહ્મા મોહે, શંકર મોહે, ઇન્દ્ર બલિહારી, સનકાદિક નારદ મુનિ મોહે, દુનિયા કોણ બિચારી. અહો પ્રભુ અચરજ માયા તમારી. તમારી માયામાં મોટા મોટાને મોહ થયો છે. એ જ્ઞાની હોય, જ્ઞાની હોય, અરે વિદ્વાન હોય, રાજા હોય યા રંક હોય, સતનો પ્રસિદ્ધ પ્રસંગ. મુનિ બાબા કેવા વિદ્વાન, બ્રહ્માનંદ સ્વામીને જેમણે અભ્યાસ કરાવ્યો છે એ મુનિ બાબા વિદ્વાન. એ સમયમાં 200-250 વર્ષ પહેલા વિદ્વત્તામાં જેનો જોટો ન જડે એ મુનિ બાબા એ પણ સ્વામિનારાયણ ભગવાનની માયામાં ભૂલા પડ્યા છે. આ ભગવાનની માયા એનું કેવું વિપરીત પણ છે. અને એટલે નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન કર્યો છે કે મહારાજ પ્રથમ સારો હોય, સ્તુતિ કરતો હોય અને પછી નિંદા કરવા માંડે, મહારાજ આ સારો ને સારો રે એનો કઈ ઉપાય? હું આજના દિવસે સ્વામિનારાયણ ભગવાને લોયામાં કહેલા વચનામૃતની વાત કરું છું. મહારાજ એ સારો ને સારો રે એનો કોઈ ઉપાય? અને ત્યારે સ્વામિનારાયણ ભગવાને કહ્યું છે કે 3 બાબત જો એના જીવનમાં ચરિતાર્થ કરે તો એ સારો ને સારો રે. એમાં સૌથી પહેલા આત્મનિષ્ઠાની વાત કરીશું. સૌથી પહેલા આત્મનિષ્ઠા એ દ્રઢ કરવી પડે. અને આત્મનિષ્ઠા દ્રઢ થાય ને, માવદાન કવિનું મને કીર્તન યાદ આવે છે. અક્ષરધામે કે મન જાશો જિજ્ઞાસુ, આ અક્ષર જાતા રે માયા રોકશે.
અક્ષરધામે કેમ જાશો જિજ્ઞાસો માયા અક્ષરમાં જતા રોકશે માયા અક્ષરમાં જતા રોકશે ત્રણ દેહથી જુદો આત્મ જાણી આ બ્રહ્મરૂપ થાતા માયા ભાગશે રણદેહથી જુદો આત્મા જાણે બ્રહ્મરૂપ થતા માયા ભાગશે અક્ષરધામે કેમ જાશો જિજ્ઞાસુ આ અક્ષર જાતા રે માયા રોકશે અક્ષરધામે કેમ જાશો જિજ્ઞાસો અક્ષર જાતા રે માયા રોકશે અક્ષર જાતા રે માયા રોકશે માવદાન કવિ એવું લખે છે કે અક્ષરધામે કેમ જશો અક્ષરધામમાં જતા માયા તમને રોકશે અને ત્યારે એમાં કહ્યું છે કે ત્રણ દેહથી જુદો આત્માને જાણી બ્રહ્મરૂપ થાતા માયા ભાગશે રટે બ્રહ્મ થઈને પરબ્રહ્મને બ્રહ્મ સ્વરૂપની ભાવના કરી અને પરબ્રહ્મનું જ્યારે ભજન કરે હું શરીર નથી હું શરીર છું હું દેહ નથી હું આત્મા છું અને બીજી બાબત મહારાજે કહી છે કે પંચ વિષયથી વૈરાગ્ય અને ત્રીજી બાબત ભગવાનનો મહાત્મ્ય સહિત નિશ્ચય ભગવાનના ભક્તનો મહિમા સમજાય તો જ સમજવું કે તમને ભગવાનનો પરિપૂર્ણ નિશ્ચય છે સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં કહ્યું જેને ભગવાનના ભક્તનો મહિમા નથી એને ભગવાનનો મહિમા છે જ નહીં ગઢપુરના પ્રસંગની વાત કરું સ્વામિનારાયણ ભગવાન જ્યારે ગઢપુરમાં બિરાજતા હતા સવારના 5 વાગ્યાનો સમય હશે કાયાભાઈ કોળી જ્ઞાતિ ભગવાનના દર્શન કરવા માટે અક્ષર ઓરડીએ જાય છે અને દરબાર ગઢમાંથી નીકળે છે લીંબ તરું નીચે એક કૂતરું સૂતું છે દીવાના ઝાખા ઝાખા પ્રકાશમાં કાયાભાઈને ખબર નહીં શ્રીહરિનું સ્મરણ કરતા કરતા જઈ રહ્યા છે અને એમાં એ કૂતરાના પગ ઉપર કૂતરાની પૂંછડી ઉપર પગ પડે છે અને કૂતરું એ રાડો નાખે છે અને એ સમયે કાયાભાઈ ત્યાં કૂતરાને દંડવત કરવા માંડ્યા સાથેના હરિભક્તએ કહ્યું છે કાયાભાઈ તમારા હૃદયમાં કૂતરાને મારવો એને દુઃખ દેવું એને પીડા દેવી એને કષ્ટ આપવું એવી ઊંડે ભાવના નથી અજાણતા કૂતરાની પૂંછડી ઉપર પગ પડ્યો અને છતાંય છે તો કૂતરું ને અને છતાંય તમે એને દંડવત કર્યા અને ત્યારે કાયાભાઈ એમ કહ્યું કે જેને આપણે પૂર્ણ પુરુષોત્તમ કહીએ છીએ જેને સર્વ અવતારના ધરતલ કહીએ છીએ જેને પુરુષોત્તમ નારાયણ કહીએ છીએ એ સ્વામિનારાયણ ભગવાન એના પદ રસથી પવિત્ર થયેલી ભૂમિ એના ઉપર કોઈ જીવ બેઠો હોય એ સામાન્ય જીવ ના હોય આપણે આટલો જ ગુણ લઈ કે જેને સ્વામિનારાયણ ભગવાનની ઓળખાણ થઈ છે એ હરિભક્ત સામાન્ય ના હોય તો કોઈના પ્રત્યે ક્યારેય અણગમો થાય કારણ કે જેને સ્વામિનારાયણ ભગવાનની ઓળખાણ થઈ છે એ સામાન્ય આ સ્વભાવ તો બધાના અલગ અલગ રહેવાના એ તો ઘરમાં આપણે 5 સભ્યો હોય તો 5 સ્વભાવ અલગ અલગ હોય છે કીર્તનમાં લખ્યું છે સ્વામિનારાયણ ભગવાનની ઓળખાણ ક્યારે થાય પૂર્વનો પુણ્ય પ્રગટ થયું જ્યારે સ્વામી
મળ્યા રે ત્યારે પૂર્વનો પુણ્ય પ્રગટ થયો ત્યારે સ્વામિનારાયણ મળ્યા રે ત્યારે સ્વામિનારાયણ મળ્યા રે ત્યારે સ્વામિનારાયણ મળ્યા રે ત્યારે આ જન્મના પુણ્યથી સ્વામિનારાયણ ભગવાનની ઓળખાણ થવી એ અશક્ય છે. પૂર્વનું પુણ્ય જ્યારે ઉદય થાય ને ત્યારે સ્વામિનારાયણ ભગવાનની ઓળખાણ થાય છે અને એ સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરી શકીએ છીએ, એની શરણાગતિને સ્વીકારી શકીએ છીએ અને એનું ભજન કરી શકીએ છીએ. ભગવાનના ભક્તનો મહિમા સમજાય તો જ તમને ભગવાનનો મહિમા તમે સમજ્યા છો. અને એટલે સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં અડધી શતાબ્દી વર્ષ ચાલે છે. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં કહ્યું છે, યાવત જીવમ શુશ્રૂષા કાર્યા માતુ પિતુર ગુરુ રોગાર તસ્ય મનુષ્યસ્ય યથા શક્તિશ્ચ મામકઈ. બહુ વિશેષ વાત નથી કરી, ઘડિયાળની સુઈ એના સ્થાન સુધી પહોંચી ગઈ છે. ઘણા બધા સંતોને અહીંયા ઉપસ્થિતિ છે, એમના આશીર્વાદ પણ આપણે લેવા છે. પણ આમાં સ્વામિનારાયણ ભગવાને આપણે આજ્ઞા કરી છે, માતા પિતા ગુરુ અને રોગાતુરની સેવા કરવી. અને એ પ્રસંગ જુનાગઢ સોરઠ દેશનો પ્રસંગ એ જાણીતો છે. પંચાળાના ઝીણાભાઈ માંગરોળ રાજના કામે જાય અને કમળસિંહભાઈ વાંજા ભગવાનના ભક્ત, અને એને એમ થયું કે અહીં આવ્યો છું તો ભગવાનના ભક્તને મળતો જાવ, અને મળવા માટે જાય છે. અને જ્યારે ભક્તની પરિસ્થિતિ જોઈ, શારીરિક પરિસ્થિતિ એટલી ખરાબ હતી, માંદકીના બિછાને, અને ભગવાનના ભક્તને જ્યારે જોયા ત્યારે ભગવાનની આજ્ઞા યાદ આવી હો કે રોગાતુરની જીવન પર્યંત સેવા કરવી. અને આ તો ભગવાનના ભક્ત છે, અને આખો પ્રસંગ તમે સાંભળેલો જ. પણ મહારાજ કેવા રાજી થયા છે. પછી પંચાળા લઈ જાય છે, ભક્તની સેવા કરે છે, ભક્ત સાજા થાય છે. પણ એ પોતાના ખંભે એ માંગરોના એ કમળસિંહભાઈનો ખાટલો લીધો ને ત્યારે સ્વામિનારાયણ ભગવાને જ્યારે ઝીણાભાઈ ધામમાં ગયા ને ત્યારે ઝીણાભાઈની નનામીને સ્વામિનારાયણ ભગવાને કાંધ આપી છે. ઘણીવાર મારા ગુરુ એવું કહેતા કે પ્રગટ હોય ત્યારે કોઈને જાણે રમાપતિ કી રીત, હરી કૃપા સે હરિજન જાણે, જગત આંધળું ભીત તે કેવું તો કે ઉલટી નિંદા કરે એવું, જગતને ને ભગતને વેર છે બિલી ઉંદરના જેવું. જ્યારે પ્રગટ ભગવાનના બ્રહ્માંડમાં પધાર્યા ત્યારે એને ભાગ્યે જ કોઈ ઓળખી શક્યું છે. અને પ્રગટ જ્યારે સંતો વિચરણ કરતા હોય એ ત્યારે એને ઓળખી લ્યો ને તો તમારું કામ થઈ જાય. અને મારા ગુરુ એવું કહેતા કે તમારા મા બાપ જ્યારે બેઠા હોય ને એ ત્યારે એની સેવા કરી લેજો, એ તોય તમારું કામ થયા વયા ગયા પછી શું. પૂજ્ય દેવ પ્રસાદ દાસજી સ્વામી જેવા એક મહાન સમર્થ સંત, જોગી સ્વામીની જોકના આ સંત, એની તમને પ્રાપ્તિ થઈ છે. અને પૂજ્ય સ્વામીના આશીર્વાદથી આ કેવું સંત એમનું મંડળ, સંત મંડળ કેવું કામ કરી રહ્યું છે. એ તમારે ગ્રહસ્થમાં તો 60-62 વર્ષે નિવૃત્તિ આવે. અમારે આ સંતો છે ને 80 વર્ષે નિવૃત્ત નથી થતા. સત્સંગીનું કલ્યાણ કરવા માટે, એને સુખી કરવા માટે એના ઘરે પધરામણી, એના ઘરે સત્સંગ, એના ઘરે થાળ કરવા. હું હમણાં જ આવ્યો હતો, મેં કીધું ગુરુ મહારાજના દર્શન કરવા અહીં આવ્યું, પૂછ્યું તો કે કોઈ હરિભગતની ઘરે ગામડામાં થાળ કરવા ગયા છે. આવા સંત મળ્યા છે, એકવાર તાલીઓથી વધાવો. પ્રેમ સ્વરૂપ સ્વામી મેં કીધું એવા કદાવર નેતા છે અમારા. ગુરુ આજ્ઞાથી 10 વર્ષ સુધી જુનાગઢમાં રાધારમણ દેવના ટેમ્પલ બોર્ડના ટ્રસ્ટી તરીકે સેવા આપી છે. એવા અમારે આ વ્રજવલ્લભ સ્વામી બહુ સારું કાર્ય કરી રહ્યા છે. મારી ભેગા એ રહ્યા છે એટલે મને ખબર છે. એ પરંપરાના જે નિયમો છે, નિયમોને સાચવીને, ધર્મોને સાચવીને દેવ સેવા કરવી, સત્સંગની સેવા કરવી, આ ગોળ થુથીમાં આ સંતોને પાયું છે. માધવ સ્વામી નાના એવા સાધુ છે. આ જોયું ને હિંડોળા પેલું પ્રદર્શન હું જોઈને આવ્યો. ઓછા રૂપિયે કેમ સારું કામ થાય એ કરાવવું હોય તો અમારે માધવ સ્વામીને મળવું પડે. અને આ હિંડોળા કરે, મારે કેટલો ગુરુ ખર્ચો થયો ભૂપેન્દ્ર રોડ મંદિરે.
અને આ માધવ સ્વામી પકલકમાં પતાવી દે. બોલો, હરિભક્તોને યુવાનિયાઓને જોડે, સેવામાં જોડે, અને એટલું સરસ ને આ ગોઠવે. આજના પવિત્ર દિવસે મારા ગુરુ પૂજ્ય ભગવચરણ સ્વામી, એમને જોગી સ્વામીના આ પરંપરાના સંતોની સાથે અપાર નાતો હતો. અને આજે એવો જ પ્રેમ આ સંતોએ અમને આપ્યો છે. ત્યારે મારી વાણીને પવિત્ર કરવા માટે, આ સંતોના ચરણમાં આળોટવા માટે હું આવ્યો છું. હૃદયથી પ્રાર્થના પૂજ્ય દેવ સ્વામીના ચરણમાં પ્રાર્થના કરું કે તમારી કૃપા દ્રષ્ટિ, તમારા આશીર્વાદનો હાથ સદૈવ અમારા માથા ઉપર રાખજો. આપના આશીર્વાદ સદૈવ અમને મળતા રહે એવી આપના ચરણમાં પ્રાર્થના કરી, આ ઉત્સવમાં જેમણે જેમણે સેવા કરી છે આ સૌના ઉપર ભગવાન શ્રી હરિની કૃપા અહર્નિશ રહે એવી હૃદયથી ઠાકોરજીના ચરણમાં પ્રાર્થના કરી મારી વાણી વિરામ. અસ્તુ. જય સ્વામી.